એ રીતે બળદેવજી ઠાકોર થોડો સુખી છે એટલે એને પતાવવાની કામગીરી તમે જો કરતા હોય ને તો એ રીતે તમે મને નહીં પતાવી શકો. હું ઠાકોર છું, મારા પર ઈર્ષા કરવાની કામગીરી થોડી ઓછી કરો તો સૌથી સારી બાબત હશે. મેં ખાલી એટલું જ કહ્યું હતું કે ગોપાલક મંડળીઓને ખાલસા કરવાની કામગીરી નીતિનભાઈએ કરી છે. એ તમે તમારા વિડીયોમાં કબૂલ્યું કે જરૂર મેં કણજરીની મંડળી રબારી સમાજની એને ખાલસા કરાવી. એ તમે તમારા વિડીયોમાં કબૂલ્યું છે. મેં કશું ખોટું કહ્યું નથી. સમગ્ર મહેસાણા જિલ્લાના પાટીદાર સમાજના આગેવાનોની તમે શું દશા કરી છે એ ખાલી તમે વિચારજો. આત્મારામ કાકા એ સહકારી આગેવાન હતા. એમના ધોતિયા કાંઠથી લઈ અને તમે એમના પર શું કરેલું છે એ સમગ્ર મહેસાણા જિલ્લો જાણે છે ને ગુજરાત રાજ્ય જાણે છે. કડીમાં તમારી ગેરહાજરીમાં કોઈ એવું સારું કામ કર્યું હોત તો તમારી ગેરહાજરીમાં લોકો એને યાદ કરો. તમે તો એક મોહલ્લાની અંદર સીસી રોડ બનાવ્યો હોય, મુતેડી બનાવ્યું હોય કે સારું જાજરૂ બનાવ્યું હોય, એમાં તમારા નામની તકતીઓ લાગેલી છે. તમે તકતીઓ લગાવવા સિવાય કોઈ કામગીરી કરી નથી. કડીની પેટા ચૂંટણી જે હાલમાં ચર્ચાસ્પદ મુદ્દો બની ગઈ છે અને આ બેઠક ઉપર કોણ જીતશે, કયો ઉમેદવાર જીતશે તેની કાગડોળે રાહ જોઈને લોકો બેઠા છે. અને આ બેઠક હાંસલ કરવા માટે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીએ એડી ચોટીનું જોર લગાવી દીધું છે. જેમાં કોંગ્રેસે પણ દરેક ગામડાઓમાં સ્થાનિક કક્ષાએ સભાઓ ભરી હતી તો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હોય, નેતાઓ હોય, તેઓ પણ સતત સ્થાનિક કક્ષાએ એક્ટિવ જોવા મળ્યા હતા. અને તે સમય દરમિયાન આ ચૂંટણીના પ્રચાર પ્રસાર દરમિયાન જે છે તે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર અને ભાજપના દિગ્ગજ નેતા નીતિન પટેલ વચ્ચે ક્યાંક ને ક્યાંક આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થઈ ચૂક્યો હતો અને એ દોર હવે બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. તે મુદ્દા અંગે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં. નમસ્કાર, લાઈટ 24 ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર. તાજેતરમાં જ જે રીતે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર દ્વારા નીતિન પટેલ ઉપર અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે. જેમાં કડી પેટા ચૂંટણી દરમિયાન, ચૂંટણીના પ્રચાર પ્રસાર દરમિયાન આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થઈ ચૂક્યો હતો. જેમાં બળદેવજી ઠાકોરે નીતિન પટેલ ઉપર આરોપો લગાવ્યા હતા તો તેની સામે નીતિન પટેલ દ્વારા પણ તેમને જવાબ આપ્યો હતો અને તે સમયથી જ આ દોર ચાલી રહ્યો છે. અને તે વચ્ચે જ્યારે બળદેવજી ઠાકોર દ્વારા તાજેતરમાં તેમના સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર એક વિડીયો શેર કરવામાં આવ્યો છે, નીતિન પટેલ ઉપર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. તો સીધા બળદેવજી ઠાકોર પાસેથી જ સાંભળી લઈએ કે તેમણે વધુમાં શું કહ્યું. જય માતાજી, ભારત માતા કી જય. નીતિનભાઈ પટેલ, આપે મારા પર 5-7 વિડીયો જે મૂકી અને આક્ષેપો કર્યા છે એ બિલકુલ તદ્દન અને ગેરવાજબી છે. હું અપેક્ષા રાખું કે તમારા જેવા સિનિયર ભારતીય જનતા પાર્ટીના આગેવાન થઈ અને બકવાસ કરો એ કેટલા અંશે વ્યાજબી છે. ભારતીય જનતા પાર્ટીએ તમને સાઈડમાં કર્યા છે એમાં જો કોઈ મારો હક હોય તો મારે તમને કહેવું નથી. સમગ્ર મહેસાણા જિલ્લાના પાટીદાર સમાજના આગેવાનોની તમે શું દશા કરી છે એ ખાલી તમે વિચારજો. આત્મારામ કાકા એ સહકારી આગેવાન હતા. એમના ધોતિયા કાંઠથી લઈ અને તમે એમના પર શું કરેલું છે એ સમગ્ર મહેસાણા જિલ્લો જાણે છે ને ગુજરાત રાજ્ય જાણે છે. એ.કે. પટેલ જેવા સન્નિષ્ઠ ભારતીય જનતા પાર્ટીના આગેવાન હોવા છતાં એમની શું દશા તમે કરી છે. કડી તાલુકાના માણેકલાલ પટેલ જે કડીના ફાઉન્ડર હતા, ગુજરાત રાજ્યની અંદર શિક્ષણ જગતના પ્રેરણારૂપ માણસ હતા. કડી નાગરિક બેંકના
એ સ્થાપક કહેવા હોય તો કહી શકાય, અને કડીના તમામ વેપારીઓને કેટલા મદદરૂપ થયેલા છે એવા માણેકલાલ કાકાની દશા તમે શું કરી છે નીતિનભાઈ? એનો જવાબ તમારી પાસે છે. મહેસાણા જિલ્લાના નટુભાઈ પિત્તંબર, એનપી પટેલ એક સહકારી આગેવાન હતા. એમને જેલમાં નાખવાના કાવતરા કોને કર્યા હતા એ તમે તમારી છાતી પર હાથ મૂકી અને થોડો વિચાર કરજો. આ જિલ્લાના લીલાચંદભાઈ પટેલ હોય, ડાયાભાઈ પળી હોય કે નારાયણભાઈ પટેલ ઊંઝાવાળા હોય, સમગ્ર મહેસાણા જિલ્લાના પાટીદાર સમાજના આગેવાનોને પતાવવાની કામગીરી કોને કરી એ તમે ઊંડાણપૂર્વક થોડો વિચાર કરીને વિચારજો. ભારતીય જનતા પાર્ટીના ફાઉન્ડર કહી શકાય એવા કડી તાલુકાના વડુ ગામના ડાયાભાઈ પટેલને જેલમાં નાખવાની કામગીરી કોને કરી હતી? જો આટલું તમે વિચારશો ને તો તમારા માટે બહુ મોટી વાત હશે. સમગ્ર મહેસાણા જિલ્લાના તમામ પાટીદાર આગેવાનોને પૂરા કરવાનું કામગીરી કોને કરી એ તમે ખરી જરા જોઈ લેજો. એ રીતે બળદેવજી ઠાકોર થોડો સુખી છે એટલે એને પતાવવાની કામગીરી તમે જો કરતા હોય ને તો એ રીતે તમે મને નહીં પતાવી શકો. હું ઠાકોર છું, મારા પર ઈર્ષા કરવાની કામગીરી થોડી ઓછી કરો તો સૌથી સારી બાબત હશે. મેં ખાલી એટલું જ કહ્યું હતું કે ગોપાલક મંડળીઓને ખાલસા કરવાની કામગીરી નીતિનભાઈએ કરી છે. એ તમે તમારા વિડીયોમાં કબૂલ્યું કે જરૂર મેં કણજરીની મંડળી રબારી સમાજની એને ખાલસા કરાવી, એ તમે તમારા વિડીયોમાં કબૂલ્યું છે. મેં કશું ખોટું કહ્યું નથી. ત્યારે મારા પર આટલા બધા મોટા આક્ષેપો કરી અને તમે વાત કરી છે ત્યારે બાબાજીપુરાના મુકેશભાઈ પટેલ એ તમારે શું થાય છે? તમારા દીકરાના સસરા તમે જ્યારે મંત્રી હતા ત્યારે તમારા નામે કેટલી ફાઇલો ક્લિયર કરી છે પૂછી લેજો એમને. ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં કોના હગાવાલા ભાગીદારો છે એમાં મારે પડવું નથી. તમારા સગાવાલાના નામે કેટલી જમીનો ખરીદાઈ છે એમાં મારે પડવું નથી. હું તો આપને એટલું કહેવા માંગુ છું કે ભાજપ હોય કે કોંગ્રેસ હોય, દરેકના સંબંધો એકબીજાની સાથે હોય છે. સારા મિત્રોના તમામે તમામ સંબંધો સારી જગ્યાએ બધા લોકો રાખતા હોય છે. એમાં કંઈ ખોટું હોઈ શકે નહીં. બજારમાં સારા વેપારીઓ હોય, સારા બિલ્ડરો હોય કે સારા માણસો હોય, એની ઇજ્જત ભાજપ હોય કે કોંગ્રેસ હોય તમામ લોકો કરતા હોય છે અને આવા માણસો બધાના કામમાં જાહેર જીવનમાં આવતા હોય છે. આપ આરોગ્ય વિભાગમાં હતા ત્યારે આરોગ્ય વિભાગના કોન્ટ્રાક્ટ જે ચાલતા હતા એ કોના હતા એની થોડી તમે ચોખવટ કરજો તો ગુજરાતની પ્રજાને ખબર પડશે. નર્મદામાં હતા, મેં નર્મદાની કામગીરી કરી છે. નર્મદાની તો કામગીરી નીતિનભાઈ તમારો જન્મ નહોતો થયો ને એ પહેલા જવાહરલાલ નહેરુએ એના પાયા નાખેલા છે. આપને કદાચ ખબર નહીં હોય કે કાયદાની વાટી ઘૂંટીમાંથી નીકળતા ઘણો સમય લાગી ગયો. ચીમનભાઈ પટેલ મુખ્યમંત્રી હતા. આ નર્મદા પૂરી કરવા માટે ગામડે ફરી 500 કે 1000 રૂપિયા કે 5,000 રૂપિયાના બોન્ડ લઈ અને નર્મદાની કામગીરી એ યુદ્ધના ધોરણે કઈ રીતે આ રાજની અંદર ચાલી છે ને એ સમગ્ર ગુજરાત રાજ્યની પ્રજા જાણે છે. મારે બીજી બાબતમાં પડવું નથી. કડીમાં તમારી ગેરહાજરીમાં કોઈ એવું સારું કામ કર્યું હોત તો તમારી ગેરહાજરીમાં લોકો એને યાદ કરો. તમે તો એક મોહલ્લાની અંદર સીસી રોડ બનાવ્યો હોય, મુતેડી બનાવ્યું હોય કે સારું જાજરૂ બનાવ્યું હોય, એમાં તમારા નામની તકતીઓ લાગેલી છે. તમે તકતીઓ લગાવવા સિવાય કોઈ કામગીરી કરી નથી. કડીની પ્રજાને જે તમે અંડરપાસ આપ્યા એ શેના માટે આપ્યા છે? એ લોકોના મરણ માટે આપ્યા છે. લોકો અંદર મરે છે.
સમગ્ર કડીની પ્રજા એ અંડરપાસથી ત્રાસી ગઈ છે. આપે જોયું એક યુવાન ગાડીમાં પાણીમાં ભરેલી અને મરી ગયો અને એના વિરુદ્ધમાં તમારા વિરુદ્ધમાં રેલીઓ પણ નીકળી. મારે બીજું કંઈ કહેવું નથી આપને, કંઈ કહેવું નથી. કોકના પર આક્ષેપ કરતા તમે થોડો વિચાર કરજો. ઠાકોર સમાજના એક દીકરા તરીકે, ઠાકોર સમાજનો દીકરો એક સુખી થયો એટલે હું તમને આંખમાં કણાની જેમ ખૂંચું છું. મેં તમારા માટે કંઈ ખોટું કહ્યું નથી. તમે તમારી જાતે કબૂલ્યું છે નીતિનભાઈ કે કણજરીની મંડળી મેં ખાલસા કરાઈ છે, એમાં મેં શું ખોટું કહ્યું છે? તમને શેના માટે આટલી બધી લાય બળી છે? એટલે મારે બહુ જાજુ કહેવું નથી. મેં તમારા વિરુદ્ધમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપો થયા એનો ખુલાસો ગુજરાતની પ્રજાને આપજો ને. બળદેવજીએ આમ કર્યું, બળદેવજીના મિત્રો કોન્ટ્રાક્ટર હતા, બળદેવજીના ભાજપના કોંગ્રેસના મિત્રો સાથે કામ કરે છે. હું કોઈ સારા માણસ પાસે બેસું એ તમને પસંદ નથી. તમે સારા માણસ ભેગા બેસો છો તો તમે નથી બેસી શકતા. ગુજરાતની તમામ પબ્લિક સારા માણસોનો સાથ અને સહકાર અને સંઘ એ બધા જ કરતા હોય છે. એમાં મેં કશું ખોટું કર્યું નથી. અને ગુજરાત રાજ્યની અંદર તમે મને બ્લેકમેલર કહો છો. બ્લેકમેલર કોણ છે ને એમાં મારે પડવું નથી. તમે પહેલા શું હતા અને પહેલા હું શું હતો એ આખી દુનિયા જાણે છે. ઠાકોર સમાજના દીકરાને બતાવવા માટે નીકળ્યા છો ને, એ ઠાકોર સમાજ આવનાર દિવસોમાં તમને એનો જવાબ એ રમેશ આપશે. મેં કહ્યું ને, મહેસાણા જિલ્લાના તમામ તમારા જ સમાજના આગેવાનોને પૂરા કરવાની કામગીરી તમે કરી છે ને, ત્યારે કુદરત તમારા સામું જોશે. આથી વિશેષ મારે કંઈ વધારે કહેવું નથી. ભારત માતા કી જય. જય કોંગ્રેસ.